હું કહેતી હતી તમે બેવ અમે એમ કહેતા હતા કે ગમે એટલો 500 રૂપિયા વાળો ગોલો તમે દ્યો ને તો આ હબેડકા ભરવા પડે ને ઈ જ મજા આવે. હાટું કે સાચું? અરે ઝૂઠ બોલ રહા હે, ये झूठ बोल रहा है. એટલે નાનપણમાં કયા ગોલા હમણાં કહેતી હતી તું? રૂપિયા વાળો આમ કરીને બનાવીને આપે અને 2 રૂપિયા ને એમાં ગ્લાસમાં બનાવીને આપે. પછી અમે એની ગ્લાસમાં 5 રૂપિયા વાળો તો ગોલો તો આમ તમે જોવો ને તો ટોપરા વાળો તૂટી ફૂટી વાળો શણગારીને આપે. એમાં પાછા એમની ઓલી શેરીમાં આવે ને તો ઓલા લારી વાળા આવે ને તો એ તો પાછા અમને તપેલી લઈને આવડી મોટી તપેલી લઈને જાય 5 રૂપિયા ભરી દે. અરે હા અને અને પછી તૂટી ફૂટી ચેરી ને બધું નાખી ચેરી વખત નાખે. ચેરી તો સૌથી મોંઘી હોય 10 રૂપિયા વાળા ગોલામાં. આ કેટલા આવડા? આ તો ખબર નથી. 40-50 રૂપિયા હોય છે. આમે રૂપિયામાં જો ખાતા કેવો અને ઓલો તો શણગારીને આપતા. એમાંય પાછો આમ જો ઓલો હે ને એ લોકો અમે ગોલો તો એને આપી જ દીધો હોય એની રીતે રૂપિયા વાળો, એમાં બધા કલર નાખ્યા હોય અને પછી આને આમ સુહીન સુથરા કાઢ નાખ્યા હોય ને પછી ખાલી ધોરી દાંડી વધી હોય ને એમાં પાછા એના જેટલા કલર હોય ને પાછા નાખ કલર નખાવી ઉપરથી તોય નાખી દેતા. તોય નાખો જ કરી કલર અને ઓલાની પથારી ફેરવી નાખી. પણ ઈ જે મજા આવતી એવી હવે મજા નથી આવતી. 500 રૂપિયા વાળો ગોલો ખાઈને એવી મજા ન આવે. એ રૂપિયા વાળા ને 2 રૂપિયા વાળા જ મજા આવતી. મજા આવે.